શાકભાજીના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે। શાકભાજીના ભાવને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભાવ ફરીથી એક વખત આસમાને પહોંચ્યા હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ છે। તેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। તો મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। અમદાવાદના જમાલપુરમાં 120 રૂપિયા કિલો ટામેટા જોવા મળી રહ્યા છે। તો આ સાથે વરસાદના કારણે ટામેટાના ભાવમાં વધારો જોવા મળ્યો છે। તો બીજી તરફ ડુંગળી, કોથમીર, દૂધી સહિતના શાકભાજીના ભાવ પણ અત્યારે આસમાને પહોંચેલા જોવા મળી રહ્યા છે। અત્યારે મોંઘવારીનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે શાકભાજીના ભાવ ફરીથી એક વખત આસમાને પહોંચી ગયા છે। ટામેટા 120 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। તો બીજી તરફ બીજા બધા શાકભાજીના ભાવમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે, જેમ કે બટાકા, ડુંગળી અને આ સાથે જ કોથમીર, ફુદીના સહિતના ભાવોમાં અત્યારે વધારો થયેલો જોવા મળી રહ્યો છે। ડુંગળી, કોથમીર, દૂધી સહિતના શાકભાજીના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે। આવક ઓછી છે, વરસાદ છે, ચોમાસું છે, એટલે આનાથી શાકભાજી ખરાબ બી થાય છે। સારો માલ માગે છે ગ્રાહકો અને ડિમાન્ડ વધારે છે। આવક એટલી 40% ઓછી થઈ ગઈ છે વરસાદના હિસાબે। દરેક શાકભાજી જુઓ તો મરચાં છે, ટામેટા છે, બટાકા, ડુંગળી છે, કોથમીર છે, આદુ છે, ગવાર છે, ચોળી છે, દૂધી છે, સરગવો, બધું મોંઘું છે। દરેકના ભાવ 40 થી 60% વધારે થઈ ગયા છે ભાવ। ત્યારે વધારે પડતો માલ નાસિકથી આવે છે, એટલે ત્યાં આગળ વરસાદનું બધે ખરાબ થઈ જાય, એના માટે સારો માલ આવતો નથી, સારા માલનો ભાવ વધારે હોય છે। બધા ભાવ લગભગ 80-90ની એવરેજે આવે છે। ટામેટા 100 રૂપિયા કિલો છે। કઈ રીતે શું લેવું, આખું બજેટ ખોરવાઈ જાય છે અને ખ્યાલ નથી આવતો કે શું લેવું શું ના લેવું। આ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે જેથી આપણને બજેટ, સામાન્ય જીવન માણસનું બજેટ ખોરવાઈ જાય છે। તમે આજે શું ખરીદવા આવ્યા અને શું મોંઘું લાગ્યું? ટામેટા મોંઘા લાગ્યા, દેશી મકાઈ અત્યારે ના મળ્યા, અને બાકી આમ જનરલી બધા 80-90 રૂપિયા છે, અને શાકભાજી આમ એટલા સારા પણ નથી કે જેના ભાવ એ પ્રમાણે આપણે આપી શકીએ। દિવસે ને દિવસે દરેક વસ્તુના ભાવ જે છે તે આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે અત્યંત જરૂરી એવા શાકભાજી જે છે તે મોંઘા થયા છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો દરેકે દરેક શાકભાજી જે છે તે 200 રૂપિયા કિલો થઈ ચૂક્યા છે। જો વાત કરવામાં આવે તો પહેલાં આપણે વાત કરીએ વટાણાની, તો વટાણા જે છે તે પણ અત્યારે હાલ 180 રૂપિયા હોલસેલ ભાવે વેચાઈ રહ્યા છે, સાથે રિટેલમાં તે 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। ચોરીની વાત કરવામાં આવે તો ચોરી પણ 200 રૂપિયા કિલો વેચાઈ રહી છે। સાથે જો વાત કરવામાં આવે ભીંડા વિશે, તો ભીંડા પણ ખૂબ જ મોંઘા થયા છે ને અત્યારે હાલ 100 રૂપિયા કિલો જે છે તે ભીંડા વેચાઈ રહ્યા છે। સાથે આપણે વાત કરવામાં આવે તો બીજા શાકભાજીઓ વિશે વાત કરવામાં આવે તો લીલા શાકભાજીની સાથે ડુંગળી અને બટાકાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। સૌથી જરૂરિયાતમાં ઉપયોગમાં લેવાતા એવા ડુંગળી, બટાકા પણ ખૂબ જ મોંઘા થયા છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જે બટાકા જે છે તે 50 રૂપિયા કિલો હોલસેલમાં વેચાઈ રહ્યા છે ને રિટેલમાં 70 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। ત્યારે જો ડુંગળીની વાત કરવામાં આવે તો ડુંગળી પણ અત્યારે હાલ જે છે તે 50 રૂપિયા કિલો વેચાઈ રહી છે તે હોલસેલમાં, અને જો રિટેલમાં વાત કરવામાં આવે તો રિટેલમાં પણ 60 થી 70 રૂપિયા કિલો સારામાં સારી ડુંગળી વેચાઈ રહી છે। સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ કેપ્સિકમ જે છે, આદુ છે, મરચાં છે, આ બધી જ જે શાકભાજી જે છે તે ખૂબ જ મોંઘી અત્યારે હાલ વેચાઈ રહી છે। શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। સાથે જો વાત કરવામાં આવે તો ટામેટા, ડુંગળી અને બટાકાના ભાવ વધતાની સાથે ગૃહિણીઓ જે છે તેઓ અત્યારે હાલ મુશ્કેલીમાં મુકાઈ છે, કારણ કે અત્યંત જરૂરી એવા શાકભાજી જ્યારે મોંઘા થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાતું હોય છે। ત્યારે આ શાકભાજી ક્યારે સસ્તા થશે તેને લઈને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। પરંતુ વેપારીઓ એવું કહી રહ્યા છે કે અત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ચોમાસાની સિઝનના કારણે થઈને માલની આવક ઓછી છે અને સામે ડિમાન્ડ વધારે છે, જેના કારણે થઈને હાલ શાકભાજી જે છે તે મોંઘા થયા છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।